નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે પલ્વીસ જોશી કિચનમાં। તો અહીં આજે આપણે લીલા નાળિયેરનું એકદમ ટેસ્ટી અને બાળકોને ખવડાવી શકાય મન મૂકીને એવું આઈસ્ક્રીમ બનાવીશું। તો અહીં મેં 250 ml દૂધ લીધેલું છે, તેમાં મેં 3 થી 4 ચમચી જેટલો મિલ્ક પાવડર નાખેલો છે। સાથે જ આપણે તેમાં ટેસ્ટ પ્રમાણે ખાંડ નાખીશું અને સારી રીતે તેને ઉકાળી લેશું। હવે અહીં આપણે જે ટોપરાનું અંદરનો સફેદ ભાગ આવે છે, આપણે તેની ઉપરની સ્કીન કાઢી અને નાના ટુકડા કરી અને પલ્સ મોડમાં થોડું એવું દૂધ નાખી અને આપણે તેને પીસી લેશું। તો અહીં આપણું દૂધ પણ ગરમ થઈ ગયું છે। જો તમારી પાસે એ મિલ્ક પાવડર ના હોય તો તમે 500 ml દૂધ લઈ તેને અડધું ઉકાળી અને 250 ml કરી લેવાનું। હવે મેં અહીં ફ્રેશ એવી મલાઈ લીધી છે। મેં ફ્રેશ મલાઈ 7 થી 8 ચમચી જેટલી લીધી છે। જો તમારા ઘરમાં ફ્રેશ મલાઈ ના હોય તો તમે ક્રીમનો ઉપયોગ પણ કરી શકો છો। સાથે જ મેં આમાં 3 થી 4 ચમચી જેટલું મિલ્ક મેડ નાખેલું છે। મેં અહીં એટલા માટે જ દૂધમાં થોડી એવી ખાંડ ઓછી નાખેલી હતી। જો તમારે મિલ્ક મેડનો ઉપયોગ ના કરવો હોય તો તમારા ટેસ્ટ અનુસાર તમે દૂધ જ્યારે ગરમ કરો ત્યારે તેમાં ખાંડ નાખી શકો છો। હવે આપણે જે લીલા નાળિયેરનો અંદરનો સફેદ ભાગ પીસ્યો હતો તે અને આપણું ગરમ કરેલું જે દૂધ હતું તે આપણું ઠંડુ પણ થઈ ગયું છે। તો હું સાથે એને એડ કરી દઉં છું અને ખૂબ સારી રીતે આપણે તેને ચલાવી લેશું। અહીં ફ્રેન્ડ્સ મેં નાળિયેર છે તે પલ્સ મોડમાં પીસ્યું છે, જેનાથી અંદરના જે ક્રન્ચી બાઈટ આપણી આવે છે અને જે એ પીસ ટોપરાના ખાવામાં આવે છે તે ખૂબ જ સરસ લાગે છે। હવે અહીં હું એક બોલમાં આ બધું જ મિશ્રણ છે તે હું નાખી દઈશ અને હવે આપણે આને 8 થી 10 કલાક માટે ફ્રીઝમાં મૂકી દેશું। તો આપણે આને મેં 10 કલાક માટે રેફ્રિજરેટરમાં મૂકી દીધું હતું। હવે 10 કલાક પછી મેં આને બહાર કાઢી અને 5 થી 10 મિનિટ સુધી એમ જ રેસ્ટ લેવા દીધું, જેથી કરી આઈસ્ક્રીમ સહેલાઈથી નીકળી જાય। તો અહીં મેં આઈસ્ક્રીમ કાઢી લીધું છે અને સર્વિંગ બોલમાં તેને સર્વ પણ કરી દીધું છે। આ એકદમ સિમ્પલ રીતે બને છે અને આપણે આને સર્વ પણ એકદમ સિમ્પલ રીતે કરીશું। અહીં મેં 2-4 સૂકી ગુલાબની પાંદડી નાખેલી છે। તમે કેસરના તાતણા પણ નાખી શકો છો। અને ફ્રેન્ડ્સ, આ આઈસ્ક્રીમ ખાવામાં એટલો ટેસ્ટી છે કે જો તમે એકવાર બનાવશો તો